આ વિડીયો છે ખાલી પિકઅપ ભાડાવાળા માટે કે રિટર્ન ફેરા જે આપણે ભરીએ છીએ એ બંધ કરી ગયો. જો બોલેરાને તમારે માર્કેટમાં રાખવો હોય ને રોડ ઉપર ચડાવવા માંગતા હોય તો રિટર્ન કોઈનું ભરવું નહીં, પૂરેપૂરું ભાડું લેવાનું, તો જ બાકી ગાડી ખાલી મારી દેવાની. તમારથી વસ્તુ ન થાય તો તમારે ગાડીઓ વેચી નખાય, મને એ ખબર પડે છે. બાકી રિટર્ન કોઈનું ભરવાનું જ નહીં 2000 ને 3000 ને 4000માં. એટલે એટલી મારી નમ્ર વિનંતી છે, તમારે માર્કેટમાં જો હાલવું હોય અને તમારા ગાડીના વેરેન્ટેજ અને હપ્તા કાયદેસર ભરવા હોય તો હું એક પિકઅપ ડ્રાઈવર જ છું અને મને ખબર છે કે રિટર્નમાં કાંઈ ન વધે. તમે 10-12 હજારમાં સુરત વયા જાઓ, ત્યાંથી પછી 4-5 હજારનું ભરો તો તમારી વાંહે 15 હજાર જ વધે. 8-9 હજારનો ખર્ચો લાગી જાય, વાંહે 3-4 હજાર રૂપિયા વધે. એ ખાવા પીવાના ને એ ટોલ નાકુની જે કાંઈ ગણો એટલે વાંહે કાંઈ વધે જ નહીં, 2-3 હજાર રૂપિયા જ વધે. એટલે મહેરબાની કરીને રિટર્ન કોઈએ ભરવું નહીં. 1 મહિનો નક્કી કરી લ્યો એટલે ઓટોમેટિક મારી જાય. કોકના લેવા પડે ને તો લઈ અને હપ્તો ભરી દેવાનો.